ગિરનાર લીલી પરિક્રમા 2025 આ પરિક્રમા મિત્રો રદ થતા કરોડોનું નુકસાન થયું છે। ઘણા બધા સાધુ સંતો અને અનેક નાના મોટા વેપારીઓ અને દુકાનદારોને આ પરિક્રમા રદ થતા મિત્રો કરોડોનું નુકસાન થયું છે અને મિત્રો એના પાછળ એક સૌથી મોટી ઊંડી કહાની જાણવા મળી છે। આજે 1 નવેમ્બર 2025 લીલી પરિક્રમાને લઈને મિત્રો એક સૌથી મોટા આપણને હાલ સમાચાર મળી રહ્યા છે। આમ તો મિત્રો આજનો દિવસ એટલે કે લીલી પરિક્રમા શરૂ થવાની હોય છે। વર્ષો વર્ષ મિત્રો લીલી પરિક્રમા 5 દિવસની હોય અને મિત્રો આજે 1 નવેમ્બરના દિવસે ચાલુ થવાની હોય, પણ મિત્રો આ વરસાદના સંજોગોના કારણે આ પરિક્રમા રદ થઈ છે। મિત્રો પરિક્રમા ભલે 2 નવેમ્બરના દિવસે ચાલુ થવાની હતી, પણ તેના ભાવિ ભક્તો મિત્રો 1 નવેમ્બરના દિવસે ત્યાં પહોંચી જવાના હતા। પણ મિત્રો આપણે કાલે જોયું કે 31 ઓક્ટોબરના દિવસે ત્યાંના સાધુ સંતો અને મોટા મોટા કર્મચારીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો, તો મિત્રો આ પરિક્રમા રદ થતા ઘણું બધું નુકસાન પણ થયું છે। તો ચલો જાણીએ આ વિડીયોની અંદર, અને હવે લીલી પરિક્રમાને લઈને નવા શું અપડેટ મળ્યા છે। શું મિત્રો આ પરિક્રમા થવાની છે કે પછી ફાઇનલ રદ જ છે? તો ચલો જાણીએ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર। વિડીયોમાં આગળ વધીએ એ પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો, કોમેન્ટમાં જય ગિરનારી લખીને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો, એટલે એમને પણ આ સાચી માહિતી જાણવા મળે। તો મિત્રો તમે બધા જોતા હશો કે આ લીલી પરિક્રમાની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય છે અને એની સાથે સાથે ઘણા બધા એવા લાખોની સંખ્યામાં સેવા કરવા માટે ભાવિ ભક્તો આવતા હોય છે। તો મિત્રો આ વખતે એવું પહેલા તો કોઈએ વિચાર્યું નહોતું કે આ પરિક્રમા બંધ રહેશે, કારણ કે મિત્રો આ વર્ષો જૂની પરંપરા છે અને મિત્રો આ પરંપરા જાળવી રાખવામાં આવે છે। કોઈ દિવસ મિત્રો આ પરિક્રમા બંધ ના રહે, પણ મિત્રો આ વરસાદના કારણે આ પરિક્રમા બંધ રહી છે। તો એના પાછળ મિત્રો એક મોટું રહસ્ય પણ છે। ઘણા બધા લોકો જાણવા માંગે છે કે શું આ પરિક્રમા વરસાદના કારણે જ બંધ રહી છે કે આનું કોઈ બીજું કારણ છે? તો મિત્રો આ જે વેપારીઓ આવ્યા હતા એની આપણે પહેલા વાત કરીએ કે ઘણા બધા લોકોમાં આમાં કરોડોનું નુકસાન થયું છે, કારણ કે આ પરિક્રમા દરમિયાન લાખોની સંખ્યામાં પબ્લિક આવે, ઘણા બધા નાના મોટા લોકો નાના મોટા ધંધા કરીને બેઠા હોય, એની સાથે મિત્રો ઘણા બધા ભાવિ ભક્તો જે સેવાનું કામ કરવા માટે પહેલેથી જ બધું સામાન લાવીને બેઠા હોય, એમને તો મિત્રો એક મોટું નુકસાન છે, કારણ કે ઘણું બધું 20-20, 25-25 લાખનું મિત્રો સામાન લાવેલું હોય છે। કાલે મિત્રો એક વિડીયો પણ વાયરલ થયો હતો, એમાં મિત્રો એક ભાઈ જણાવતા હતા કે અમે આ પરિક્રમા દરમિયાન જે ભાવિ ભક્તો આવી રહ્યા છે એમની સેવા માટે 20-25 લાખ રૂપિયાનું રસોડાનો સામાન લઈને આવ્યા છીએ, અને હજુ અમને ગિરનાર લીલી પરિક્રમાને લઈને નવા કોઈ અપડેટ નથી મળતા કે આ પરિક્રમા થશે કે પછી રદ થશે। તો અમે જે આ સામાન લાવ્યા છીએ એનું શું થશે? આ જે સામાન છે અમુક તો મિત્રો જે બગડવા જેવી વસ્તુ છે એ તો બગડી પણ જતી હોય છે, કે શાકભાજી છે કે અમુક કોઈ નાના મોટી વસ્તુ ખરાબ પણ થતી હોય છે। એમાંથી મિત્રો એવા પણ લોકોને ઘણું બધું નુકસાન થયું છે। અમુક જે નાની મોટી દુકાનો લઈને બેઠા હોય એમને પણ નુકસાન થયું છે, કારણ કે એમને અમુક જગ્યાએથી દૂર દૂરથી બધો સામાન લાવીને ગોઠવી નાખ્યો। તમે જોયું હશે કે કાલના દિવસ સુધી આ લીલી પરિક્રમાની ફૂલે ફૂલ તૈયારીઓ કરવામાં આવી હતી, અને અચાનક જ આપણને એવા સમાચાર મળે છે કે આ પરિક્રમા બિલકુલ રદ કરવામાં આવી છે। ઘણા બધા ભાવિ ભક્તોના ચહેરા ઉપર એક ઉદાસગી આવી ગઈ છે, ઘણા બધા લોકો નારાજ પણ થયા છે। અમુક લોકો તો મિત્રો ઘણા બધા કિલોમીટર કાપીને પહેલાથી જ આવી ગયા હતા, પહેલાથી જ અમુક શહેરની અંદર હોટલો બુકિંગ કરાવી નાખી હતી। હવે એ હોટલો બુકિંગ કરાવી અને જે અમુક નથી આવી શક્યા એમને પણ મોટું નુકસાન છે, કારણ કે પહેલા તમે બુકિંગ કરાવેલી હોય, કારણ કે શહેરની અંદર જુનાગઢ લીલી પરિક્રમામાં જે લોકો આવે છે એમાં મિત્રો શહેરમાં અંદર જેટલી પણ હોટલો હોય કે કોઈ પણ ગૌશાળાઓ હોય, બધી મિત્રો બુકિંગ થઈ ગયેલી હોય છે, ક્યાંય જગ્યા પણ નથી મળતી, એટલે મિત્રો લોકો પહેલેથી બુકિંગ કરાવતા હોય છે, એમને પણ મોટું નુકસાન છે। આ પરિક્રમાના નવા નવા સમાચાર હજુ આપણને જાણવા મળતા રહેશે, કારણ કે મિત્રો આ પરિક્રમા ભાવિ ભક્તો માટે બિલકુલ રદ કરવામાં આવી છે, પણ જે ત્યાંના સાધુ સંતો છે, જે અમુક નાના મોટા કર્મચારીઓ છે, એટલે કે 50 થી 100 લોકો તો આ પરિક્રમા કરવાના જ છે। એવું નહીં સમજવું કે આ પરિક્રમા રદ થઈ ગઈ છે। આ પરિક્રમા મિત્રો ભાવિ ભક્તો માટે સ્થગિત કરવામાં આવી છે। હવે આપણે જોઈએ છીએ કે જે સાધુ સંતો પરિક્રમા કરે છે એમને શું નવી તકલીફ પડે છે કે દરેક મિત્રો માહિતી લેટેસ્ટ સમાચાર તમને જાણવા મળતા રહેશે। તો આપણી આ YouTube ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઇબ કરી નાખજો। ભલે આ ભાવિ ભક્તો માટે પરિક્રમા રદ કરવામાં આવી છે,
પણ સાધુ સંતો તો આ પરિક્રમા કરવાના છે, તો એમની અપડેટ તો આપણે તમને જણાવતા જ રહીશું. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટની અંદર જય ગિરનારી જરૂરથી લખો.